નાનું બનાવે ઘર, દિયા માટે ઘર બનાવવાનું. તને વાગી જશે દિયા. ફ્રેન્ડ્સ બસ જો આજે બનાવી છે શાક રોટલી, કેમ કે આજે બહુ થાક લાગે છે. કાલે અમે પ્રસંગમાં ગયા હતા તો. એન્ડ આજે મિક્સ સબ્જી બનાવી છે, કેરી ડુંગળીનું કચુંબર બનાવ્યું છે અને રોટલી. હવે બસ સૂઈ જઈશું. એન્ડ મારા પપ્પા એક ઘર બનાવી રહ્યા છે, બને એટલે તમને લોકોને બતાવીશ કેવું બનાવે છે રહ્યા, તો દેખજો. હેલો ફ્રેન્ડ, તો બસ હવે દેખો ફ્રેન્ડ્સ, બનાવી રહી છું હું પાલક અને આલુની સબ્જી બનાવી રહી છું ઇવનિંગમાં. હવે શાક ભાખરી બનાવવાનું વિચારું છું બસ. તો એના માટે હવે હું પાલક દેખો કટ કરી રહી છું. પાલક કટ કરીશ એન્ડ આલુ કટ કરીશ. દિયા બેન આવી ગયા છે ક્લાસમાંથી. દિયા, સાચી વાત ને? આજ તો દિયાને બધું લખવાનું બી બહુ બધું છે નહીં દિયા? સ્કૂલ નથી ગઈ તો લખવાનું છે ને બહુ બધું. તો ચલો હવે ઘરે જઈને લખો. તો દેખો ફ્રેન્ડ, હવે જઈને હોમવર્ક કરવા બેસશે. તો દિયા આવી રહી છે. દિયા ચાલ ને જલ્દી. દેખો આ છે ને આવું જ કરે છે દર વખતે. ખબર નહીં એના શું થાય છે લિફ્ટમાં. વોટ્સ હેપન? અને સ્ટડી કરવાની કે નહીં હવે ઘરે જઈને? શું આજે કેવી મજા આવી? ચોકલેટ ખાધી, પેસ્ટ્રી ખાધી, શું ખાધું? શું ખાધું બેટા? શું ખાધું? દેખો ફ્રેન્ડ, હવે દિયાને હોમવર્ક બાકી છે તો દિયા હોમવર્ક કરી રહી છે અને ડાન્સ કરવાનો સૂજે છે એને અત્યારે. રાઈટ દિયુ? શું કેવું? વોટ બૂમ? चलो अभी होमवर्क बाकी है, फिनिश करो. स्कूल जाने का है ना कल, तो चलो चलो फास्ट करो अभी. कड़ी मेहनत लग गई. क्यों? कड़ी मेहनत लग गई तो ना सब करने में, डांस करने में कड़ी मेहनत लगी है. पूरा दिन बस चपड़ा चपड़ा करती है, होमवर्क नहीं कर रही है कब से. बोल रही हूँ तो मैं. ये देखो ये बच्चे अभी हंस रहे. क्या हुआ दिया? आज तो पोपट हो गया नहीं दिया? बोलो क्या हुआ? તો ફ્રેન્ડ્સ આજ તો કંઈક એવું જોરદાર થયું. શું થયું દિયા? બોલ તો ખરા. તો બોલાયું છે નહીં, મને હસવું આવી જાય. થયું એવું કે પહેલા એક ઝોમેટો વાળા અંકલ હતા, તો એ અમને ગલત ઓર્ડર આપીને જતા રહ્યા, મંચુરિયન, જે મમ્માનું ફેવરેટ છે. તો અમે ખાવાનું વિચાર્યું હતું, પણ અમે વિચાર્યું કે હું આટલું ભણી લઉં પછી ખાઈએ આપણે બધા જ સાથે. બટ એટલામાં જ આયા એક અંકલ, તો એ કે આ ઓર્ડર તો ડી બ્લોકમાંનો છે. તો પછી અંકલ લેવા પાછા આયા, તો અમે લોકો હસવા માંડ્યા. હા, આયા ત્યારે તો આપણે વિચાર્યું નહીં, આપણે કોણે મંગાવ્યું? કોઈ મંગાવ્યું તો હતું નહીં, સડનલી જ આપી ગયા હતા ને, કેમ નહીં? એ અંકલ આમ થોપીને જતા રહ્યા હાથમાં. પછી અમે વિચારતા જ કે ખાઈ લઈએ, હવે કોઈ હવે આવે નહીં, એટલા માટે અંકલ પાછા આવી ગયા. તો ફ્રેન્ડ્સ, આ રિયલ સ્ટોરી છે. તો ફ્રેન્ડ્સ, તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.